હવે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પ્રમાણીય વિતરણની વાત કરીએ અને એને સતત સંભાવના વિતરણ પણ કહી શકાય. સતત સંભાવના વિતરણ એટલે કે કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર, આમાં કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી હશે. આપણે જે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન અને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જોયું, ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે એ, અને આ જે છે એ કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. કેમ કે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન દોરીએ છીએ, બરાબર, આવી રીતના આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને બેલ શેપનું હોય છે, બરાબર, તો એ આપણે દોરીએ છીએ તો એ કન્ટિન્યુઅસ હોય છે આવી રીતના. એટલે એમાં વેલ્યુ જે છે એ 1.5, 2.5 એવી રીતના પણ હોઈ શકે છે. પણ જ્યારે આપણે બાયનોમિયલ અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જોયું હતું એમાં ડિસ્ક્રીટ હોય છે, બરાબર, ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી. ડિસ્ક્રીટ એટલે કે એમાં વેલ્યુ 1, 2, 3, 4 એવી રીતના હશે, બરાબર. આમાં આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ, પછી પ્રમાણીય વિતરણનો ખ્યાલ જોઈએ, પછી પ્રમાણીય વિતરણ અને એનું સંભાવના વિધેય, પછી સંભાવના વક્ર આવી રીતના બેલ શેપ હોય છે ઈ, પછી પ્રમાણીય ચલ અને તેનું સંભાવના વિધેય, અને પ્રમાણિત વિતરણના ગુણધર્મો, બરાબર. અને આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી આ અંડર ધ કર્વ એરિયા વિશે પણ પૂછેલું હતું કે અંડર ધ કર્વ એરિયા જે છે એ કેટલો હશે, ±1 સિગ્માની વેલ્યુ, ±2 સિગ્માની વેલ્યુ અને ±3 સિગ્માની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ કે ±1 સિગ્માની વેલ્યુ જે છે એ 68% હશે, 2 સિગ્માની વેલ્યુ જે છે એ 95% હશે અને 3 સિગ્માની વેલ્યુ 99.73% હશે, બરાબર. આ યાદ રાખવાનું, અંડર ધ કર્વ એરિયા જે છે એની વેલ્યુઝ એ હું તમને આગળ હજી એકવાર સમજાવી દઈશ, બરાબર. અને આમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી એક ક્વેશ્ચન એ પણ પૂછાણો હતો કે આમાં મ્યુની વેલ્યુ જે છે એ 0 હશે અને સિગ્માની વેલ્યુ જે છે એ 1 ને બરાબર હોય તો એને શું કહેવાશે, સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. એટલે કે પ્રમાણ્ય વિતરણ કહેવાશે ને, બરાબર, પ્રમાણ્ય વિતરણ, બરાબર. તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. અગાઉ આપણે અસતત ચલના સંભાવના વિતરણ, બરાબર, એટલે ડિસ્ક્રીટ વેરિયેબલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તરીકે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે દ્વિપદી વિતરણ, પોઈઝન વિતરણનો અભ્યાસ કર્યો. હવે આપણે સતત ચલરાશિના સંભાવના વિતરણ તરીકે જુદા જુદા વિતરણનો અભ્યાસ કરશું. એમાં આપણે સતત ચલરાશિના સંભાવના વિતરણ તરીકે પ્રમાણીય વિતરણ એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો અભ્યાસ કરીશું. સતત ચલરાશિની સંભાવનાના અભ્યાસ માટે પ્રમાણીય વિતરણ એ સૌથી વધુ ઉપયોગી અને પ્રચલિત છે. આપણે સતત ચલરાશિની વાત કરીએ એટલે કન્ટિન્યુઅસ વેરિયેબલની વાત કરીએ તો એના અભ્યાસમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એ વધુ ઉપયોગી અને પ્રચલિત છે. દ્વિપદી વિતરણમાં જ્યારે એનની કિંમત એ ખૂબ જ મોટી થશે અને પી અને ક્યુની વેલ્યુ જે છે એ બહુ નાની ન હોય, બરાબર, એટલે કે પી અને ક્યુની વેલ્યુ જે છે એ બહુ નાની પણ ન હોય અને બહુ મોટી પણ ન હોય, એટલે 0 પણ ના હોય અને 1 પણ ના હોય, એ બંનેની વચ્ચે હશે, ત્યારે દ્વિપદી વિતરણ જે છે એ પ્રમાણીય વિતરણને અનુલક્ષે છે, એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન બની જાય છે, બરાબર. એટલે કે આપણા 0 અને 1ની વચ્ચે, એટલે આપણે 0.5 માની લઈએ, બરાબર, કે બહુ નાની પણ ન હોય અને બહુ મોટી પણ ના હોય, ત્યારે દ્વિપદી વિતરણ જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પ્રામાણ્ય વિતરણ બની જાય છે. હવે આપણે જોઈએ પ્રામાણ્ય વિતરણનો ખ્યાલ. તો આંકડાશાસ્ત્રના અન્ય અનેક અભ્યાસોમાં પ્રમાણ્ય વિતરણ એ ઉપયોગી છે, તેમજ આપણા વ્યવહારિક જીવનમાં પણ વિવિધ પ્રમાણ્ય વિતરણનો ઉપયોગ થતો જોવા મળે છે. જેમ કે કોઈ વિસ્તારના કુટુંબોની આવકની વહેંચણીનો અભ્યાસ કરવા માટે, અમુક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક એટલે કે આઈક્યુના વિતરણના અભ્યાસ માટે, શેર બજારમાં શેરના ભાવમાં થતી વધઘટ એના અંતરાલનું અનુમાન કરવા માટે, તેમજ શેરની લે વેચમાં અપેક્ષિત વળતર જે મળે છે અથવા તો આપણે જોખમનો અભ્યાસ કરવો હોય ત્યારે પણ આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા તો નવજાત જન્મેલા બાળકોના વજન વિશે અભ્યાસમાં આપણે પ્રમાણ્ય વિતરણનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એટલે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ તમે કેવા અભ્યાસમાં કરી શકશો કે જેમાં જે વેરિયેબલ્સના પોઈન્ટ્સ હશે એ 1.5, 2.5 એવી રીતના હોય, બરાબર,
આપણે ધારો કે અહીંયા બુદ્ધિઆંક જ લઈ લઈએ, બરાબર. તો બુદ્ધિઆંક આઈક્યુ જે છે એ પણ આવી રીતના હોઈ શકે, અથવા તો નવજાત જન્મેલા બાળકોના વજન વિશે, વજન જે છે એ પણ આપણે એમ કહી શકીએ કે 4.5 હશે, અથવા તો 3.5 હશે, 3 કિલો ને 500 ગ્રામ હશે, બરાબર. એવી રીતના હોઈ શકે, બરાબર, વજન જે છે. તો એવી રીતના આપણે જ્યારે હશે પોઈન્ટમાં જે વેરિયેબલ્સ હશે ત્યારે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરશું, બરાબર. અને પ્રમાણ્ય વિતરણ એ સતત ચલરાશિનું સંભાવના વિતરણ છે. આ વિતરણની શરૂઆત જે છે એ 1773માં અબ્રાહમ ડી મોઇરે કરેલી હતી. આ વસ્તુ યાદ રાખજો કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એની શરૂઆત 1773માં મોઇરે કરેલી હતી, બરાબર. જ્યારે આપણે આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન વિશે જોઈએ કે યાદચ્છિક પ્રયોગમાં 2 પ્રકારના પરિણામો હોય, સફળતા અને નિષ્ફળતા, ત્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જોવા મળે છે. આમાં પણ 2 જ પ્રકારના પરિણામો હશે, સફળતા અથવા તો નિષ્ફળતા. અને પ્રયત્નોની સંખ્યા n જે છે એ બહુ મોટી સંખ્યામાં હોય. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં શું હશે કે nની સંખ્યા બહુ મોટી હશે, અને સફળતા અને નિષ્ફળતાની સંભાવના p અને q જે છે એ બહુ નાની સંખ્યા ના હોય, અને બહુ મોટી સંખ્યા પણ નહીં હોય, બરાબર. ત્યારે જે છે એ દ્વિપદી વિતરણ એ સામાન્ય વિતરણને અનુલક્ષે છે, એટલે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને અનુલક્ષે છે. યાદચ્છિક ચલ xની કિંમત એ કોઈ નિશ્ચિત અંતરાલ a અને b ની વચ્ચે હોય, અને તેની સંભાવના શોધવા માટે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પ્રામાણ્ય વિતરણનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એટલે કોઈ રેન્ડમ વેરિયેબલ x જે છે એની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલમાં, એટલે આપણે નિશ્ચિત સમયગાળામાં, બરાબર, અંતરાલમાં આપણે a અને b ની વચ્ચે હોય, એની સંભાવના શોધવી હોય ત્યારે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રમાણ્ય વિતરણ એ સતત ચલનું સંભાવના વિતરણ હોવાથી યાદચ્છિક ચલ xની નિશ્ચિત કિંમતની સંભાવના જે છે એ શૂન્ય થાય છે. અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ છીએ ત્યારે રેન્ડમ વેરિયેબલ એટલે કે યાદચ્છિક ચલ જે છે એ એક્સની વેલ્યુ જે છે એ અનંત સંખ્યાઓમાં જઈ શકે છે, બરાબર. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીની ઊંચાઈ આપણે એમ લઈએ કે 170 સેન્ટીમીટર, બરાબર. તો 170.1 સેન્ટીમીટર, 170.01 સેન્ટીમીટર, 170.001 સેન્ટીમીટર, બરાબર. આ રીતે આના અનંત મૂલ્યો આવી શકે છે. એટલા માટે કોઈ એક ચોક્કસ વેલ્યુ એની સંભાવના લગભગ અસ્તિત્વમાં આવતી નથી, કે કોઈ એક ચોક્કસ વેલ્યુ આપણે લઈએ એની સંભાવના લગભગ અસ્તિત્વમાં આવતી નથી. એટલે એને શું કહેવાશે કે p(x) = (x) 0, બરાબર. એટલે એની સંભાવના જે છે એ શૂન્ય થઈ જશે અહીંયા. આનો અર્થ એવો નથી કે 170 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો વિદ્યાર્થી જ નથી હોઈ શકતો, પરંતુ એનો અર્થ એમ થાય છે કે સતત વિતરણમાં આપણે આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એ સતત વિતરણ છે, એ સતત વિતરણમાં સંભાવના એક બિંદુ માટે નથી હોતું કે એક બિંદુ આપણે લઈ લીધું કે 170 સેન્ટીમીટર, પણ આ 170.1, 0.1, 0.01, બરાબર, આવી રીતના એક અંતરાલ માટે હોય છે, એટલે કે ઇન્ટરવલ માટે હોય છે. આપણે અંતરાલ જોયું ને, એ અંતરાલ માટે અહીંયા ગણવામાં આવે છે. એટલે કોઈ નિશ્ચિત કિંમત, કોઈ નિશ્ચિત પરિબળ યાદચ્છિક ચલ x માટે સંભાવના જે છે એ શૂન્ય થાય છે અહીંયા, બરાબર. અને અહીંયા નોર્મલ કર્વમાં સંભાવના એ હંમેશા વક્રની નીચેના ક્ષેત્રફળ દ્વારા માપવામાં આવે છે, બરાબર. આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આવી રીતના દોરીએ તો અંડર ધ કર્વ એરિયા દ્વારા આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને માપી શકીએ છીએ, બરાબર. અને અહીંયા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કોઈ એક પોઈન્ટની વાત કરશું કે નિશ્ચિત વેરિયેબલ એક્સમાં કોઈ નિશ્ચિત પોઈન્ટની વાત કરશું તો એ શૂન્ય થઈ જશે, કારણ કે એ અંતરાલની વાત કરે છે કે 170 પછી 0.1, 0.01, 0.01 એવી રીતના એ પોઈન્ટની પણ વાત કરે છે, અંતરાલની પણ વાત કરે છે. એટલે કોઈ આપણે નિશ્ચિત બિંદુ લેશું તો એની સંભાવના જે છે એ શૂન્ય થઈ જશે અહીંયા, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે પ્રામાણ્ય વિતરણ અને તેનું સંભાવના વિધેય જોઈએ. તો જો યાદચ્છિક ચલ x જે છે એનો મધ્યક મ્યુ આપેલો હોય અને પ્રમાણિત વિચલન એ સિગ્મા આપેલું હોય તો તેનું સંભાવના વિધેય જે છે એ આવી રીતના બનશે, બરાબર. આપણે જ્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો એનું સંભાવના વિધેય 1/(σ)√2
2π એક્સપોનેન્શિયલ -1/2 અને અહીંયા આવશે x માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા અને અહીંયા સ્ક્વેર. બરાબર, આ થોડુંક મોટું છે એનું, પણ તમે 1-2 વાર લખશો તો તમને યાદ રહી જશે. બરાબર, આ સૂત્ર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું સૂત્ર છે. આ તમારે કોઈ પણ દાખલા સોલ્વ કરવા હશે તો આ સૂત્ર દ્વારા તમે સોલ્વ કરી શકશો. બરાબર, અને યાદચ્છિક ચલ એક્સ એટલે કે રેન્ડમ વેરિયેબલ એક્સને પ્રામાણ્ય ચલ એટલે કે નોર્મલ વેરિએટ અને એફએક્સને પ્રામાણ્ય ચલનું સંભાવના વિધેય કહે છે. અહીંયા એફએક્સ જે છે એને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું સંભાવના વિધેય એટલે પ્રોબેબિલિટી સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. એફએક્સ એટલે શું થશે? ફંક્શન ઓફ એક્સ. બરાબર, અહીંયા પ્રામાણ્ય ચલ એક્સના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવામાં આવે છે. એટલે આ એક્સનું વિતરણ છે. બરાબર, આ એફએક્સ જે છે એ પ્રામાણ્ય ચલ એક્સના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવામાં આવે છે. અને એને સંકેતમાં કેવી રીતના લખી શકીએ કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન મ્યુ જે છે એ મીન અને અહીંયા સિગ્મા સ્ક્વેર આ વડે દર્શાવી શકાય છે. ઉપરોક્ત સંભાવના વિધેયમાં મ્યુ જે છે એ મધ્યક બતાવે છે એટલે કે મીન વેલ્યુ. બરાબર, અને ઈ જે છે અહીંયા આપણે સૂત્રમાં ઈ જોઈએ તો એની વેલ્યુ જે છે એ 2.718. આપણે હમણાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં જોયું હતું ને એવી જ રીતના અહીંયા ઈની વેલ્યુ 2.7183 હશે. અહીંયા સિગ્મા જે છે એ સિગ્મા એટલે શું થશે? અહીંયા પ્રમાણિત વિચલન અને પાઈ આપેલું છે. બરાબર, અહીંયા 2π તો પાઈની કિંમત શું હોય? 22 સપ્તમાંશ. બરાબર, એટલે 22/7 અને 3.14 એને આપણે 3.14 પણ કહી શકીએ. બરાબર, તેમજ અહીંયા એક્સની વેલ્યુ જે છે એ -∞ થી +∞ સુધીની હશે. બરાબર, આપણે આ એક્સ વેરિયેબલ જોઈએ. એક્સ પ્રામાણ્ય ચલ, બરાબર, નોર્મલ વેરિયેબલ. એક્સની વેલ્યુ જે છે એ -∞ થી +∞ એટલે અનંત સુધી, -અનંતથી લઈને +અનંત સુધી. અને મ્યુની વેલ્યુ એટલે કે આ મીનની વેલ્યુ જે છે એ પણ -∞ થી +∞માં હશે. અને અહીંયા આપણે વાત કરીએ આ સિગ્માની, તો સિગ્માની વેલ્યુ જે છે એ -0 થી લઈને ∞ સુધી હશે. બરાબર, હવે આપણે જોઈએ કે પ્રામાણ્ય વિતરણનો સંભાવના વક્ર. બરાબર, એટલે કે પ્રોબેબિલિટી કર્વ, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોબેબિલિટી કર્વ. બરાબર, અહીંયા આપણે સંભાવના વિતરણને આલેખ પત્ર ઉપર રજૂ કરવો હોય તો એક્સ અક્ષિસ ઉપર ચલ એક્સની જુદી જુદી કિંમતો અને વાય અક્ષિસ ઉપર સંભાવના દર્શાવવામાં આવે છે. આપણે આવી રીતના ગ્રાફ ડ્રો કરીએ તો અહીંયા એક્સ અક્ષ ઉપર આપણે જુદી જુદી એક્સ ચલની કિંમતો અને અહીંયા વાય અક્ષિસની વાત કરીએ તો વાય અક્ષિસ ઉપર આપણે સંભાવના દર્શાવીએ છીએ. બરાબર, આવી રીતના આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન દોરીએ છીએ. બરાબર, એક્સની જુદી જુદી કિંમતે તેની સંભાવતા દર્શાવતા બિંદુઓને હળવે હાથે જોડતા જે વક્ર મળે છે તેને સંભાવના વક્ર કહેવામાં આવે છે. એટલે અહીંયા જુદી જુદી એક્સની વેલ્યુમાં આપણે સંભાવના દર્શાવીએ અને આ બિંદુ ડ્રો કરીએ તો એને આપણે હલકા હાથે જોડીએ તો આપણે આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ જે છે એ મળે છે. પ્રામાણ્ય વિતરણનો સંભાવના વક્ર એક ઘંટાકાર હોય છે, આવી રીતના ઘંટના આકારનો હોય છે અને તેને પ્રામાણ્ય વક્ર એટલે કે નોર્મલ કર્વ કહેવામાં આવે છે. બરાબર, હવે આપણે જોઈએ કે પ્રામાણ્ય ચલ અને તેનું સંભાવના વિધેય. તો અહીંયા પ્રામાણ્ય ચલ એટલે નોર્મલ વેરિયેબલ એક્સની સંભાવના શોધવા માટે તેનું પ્રમાણિત ચલ ઝેડમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે જો પ્રામાણ્ય ચલ એક્સનો મધ્યક મ્યુ જે છે એ પ્રમાણિત વિચલન સિગ્મા હોય તો યાદચ્છિક રીતે આપણે ઝેડની વેલ્યુ શોધી શકીએ કે એક્સ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા ને પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે. એટલે આને નોર્મલ વેરિયેટ કહેવામાં આવે છે. ઝેડને શું કહેવામાં આવશે? નોર્મલ
વેરિએટ એટલે પ્રમાણિત, સ્ટાન્ડર્ડ, પ્રમાણિત, પ્રામાણ્ય ચલ, સ્ટાન્ડર્ડ, નોર્મલ, વેરિએટ અથવા તો વેરિયેબલ. બરાબર. એટલે ઝેડ જે છે એ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ છે. બરાબર. એ એક્સની સંભાવના શોધવા માટે આપણે અહીંયા સૂત્ર જોયું ને હમણાં. બરાબર. આ સૂત્રમાં આ વેલ્યુ જે છે એક્સ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા એ ઝેડ સ્કોર બતાવે છે. બરાબર. ઝેડ સ્કોર નહીં આવે અહીંયા, પણ ઝેડ જે છે એ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ એ બતાવે છે. બરાબર. આ વેલ્યુ જે છે એની જગ્યાએ આપણે ઝેડ પણ લખી શકીએ આમ. બરાબર. કે e⁻⁻² અને ઝેડ અને અહીંયા સ્ક્વેર છે ઈ. બરાબર. તો અહીંયા જે છે એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા. બરાબર. અને આ એક્સ જે છે એ પ્રામાણ્ય ચલ છે. બરાબર. આ પ્રામાણ્ય ચલ ઝેડનો મધ્યક એ 0 અને પ્રમાણિત વિચલન 1 હોય છે. બરાબર. અહીંયા આપણે ઝેડનો મધ્યકની વાત કરીએ. બરાબર. આ ઝેડનો મધ્યક એની વેલ્યુ શું હશે? 0 અને પ્રમાણિત વિચલન એટલે અથવા તો એને સિગ્મા કહી શકીએ એ 1 ને બરાબર હશે. આ ક્વેશ્ચન જીસેટની એક્ઝામમાં પૂછાયેલો હતો કે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં મધ્યક. બરાબર. મધ્યક એટલે અહીંયા મ્યુની વેલ્યુ જે છે એ 0 હશે અને સિગ્માની વેલ્યુ 1 હશે. તો એને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. જ્યાં મીન વેલ્યુ 0 હશે અને સિગ્મા જે છે એ 1 ને બરાબર હશે તો એને સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે. અને આ જે છે એનું સૂત્ર અહીંયા લખેલું છે. અહીંયા ઝેડ સ્ક્વેર લખેલું છે. બરાબર. અહીંયા એક્સ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા હતું એની જગ્યાએ અહીંયા ઝેડ લખેલું છે. બરાબર. જ્યાં ઝેડ જે છે એ -ઇન્ફિનિટીથી લઈને +ઇન્ફિનિટી સુધી હોઈ શકે છે. બરાબર. હવે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના કેટલાક ગુણધર્મો જોઈએ. તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એ સતત ચલરાશિનું સંભાવના વિતરણ છે. એટલે કન્ટિન્યુઅસ વેરિયેબલનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે. મ્યુ અને સિગ્મા એ પ્રામાણ્ય વિતરણના પ્રાચલો છે અને પ્રામાણ્ય વિતરણનો સંભાવના વક્ર એ ઘંટાકાર સ્વરૂપનો હોય છે. એટલે કે આવી રીતના નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ ઘંટા આકારનું હોય છે. એટલે કે પ્રમાણ્ય વિતરણ જે છે એ સમમિત વિતરણ છે, તેમાં વિષમતા 0 હોય છે. એટલે આ જે છે એનું વિતરણ સમમિત હોય છે. એટલે આપણે એને 2 ભાગમાં આવી રીતના સ્પ્લિટ કરીએ, 2 ભાગમાં ડિવાઈડ કરીએ તો આ બાજુનો ભાગ એટલે ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ એ બંને સમમિત એટલે કે સમાન હશે. બરાબર. અને તેમાં વિષમતા 0 હશે. વિષમતા એટલે શું? સ્ક્યુનેસ જે છે એ 0 હશે. એટલે સ્ક્યુનેસ એટલે શું થશે? વિષમતા મતલબ એ ડેટા જે છે એ એક બાજુ ઢળેલા હોય. પણ અહીંયા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં શું છે કે 2 બાજુ સરખા ડેટા છે. બરાબર. એટલે એ કોઈ એક બાજુ ઢળેલું નથી, એટલે એમાં સ્ક્યુનેસ નથી. સ્ક્યુનેસ એટલે શું કે એક ડેટા જે છે આપણો એ એક બાજુ ઢળેલો હોય, જમણી બાજુ અથવા તો ડાબી બાજુ. બરાબર. જમણી બાજુ હશે તો એને પોઝિટિવલી સ્ક્યુડ કહેવાશે અને ડાબી બાજુ હશે તો એને નેગેટિવલી સ્ક્યુડ કહેવાશે. પણ એ જો બંને બાજુ અહીંયા સમાન હશે તો એને જે છે એ સિમેટ્રિકલ કહેવાશે. સિમેટ્રિકલ. બરાબર. એટલે સમમિત અથવા તો એને સમાન કહી શકીએ. અને એમાં વિષમતા હોતી નથી, એટલે કે એમાં સ્ક્યુનેસ જે છે એ હોતી નથી. પછી આપણે જોઈએ કે પ્રમાણ્ય વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે છે એ સમાન હોય છે. બરાબર. આપણા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો એમાં મીન, મીડિયન અને મોડ એ ત્રણેય સમાન હોય છે. આ વિતરણમાં બંને ચતુર્થકો મધ્યસ્થની સમાન અંતરે આવેલા હોય છે. બંને ચતુર્થકો. બરાબર. એટલે કે આપણે વાત કરીએ ક્વોટાઇલ ડેવિએશનની. બરાબર. ક્વોટાઇલ ડેવિએશન એટલે શું? ક્વોટાઇલના 4 ભાગ હોય ને. ક્વોટાઇલ એટલે આપણે 4 ભાગ કહીએ.
તો આ ચતુર્થ મધ્યકો જે છે એ સમાન અંતર આવેલા હશે. આવી રીતના આપણે એને 4 ભાગમાં ડિવાઈડ કરીએ તો એ સમાન અંતર આવેલા હશે એવું કહે છે. પછી પ્રમાણ્ય વિતરણમાં મધ્યકની બંને બાજુએ સમાન અંતરે આવેલા પ્રાપ્તાંકોની સંભાવના જે છે એ સમાન હશે. એટલે આપણે અહીંયા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો મધ્યક, અહીંયા આપણે મધ્યક લઈએ બરાબર, કે આ વચ્ચોવચ્ચ જે છે એ મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય સમાન છે. એમાંથી આપણે આ બાજુ જાશું કે આ બાજુ જાશું તો એના પ્રાપ્તાંકોની સંભાવના જે છે એ સમાન હશે. એટલે જેટલી સંભાવના આ બાજુ હશે એટલી જ સંભાવના આ બાજુ હશે. અને પ્રમાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ જે છે એ એકમને બરાબર હોય છે. એટલે આ કર્વ છે એની અંડર જે આ ભાગ આવેલો છે બરાબર, એ ભાગ એકમને બરાબર હશે. આ પ્રામાણ્ય વક્ર જે છે એ એક્સ અક્ષને અનંતલક્ષી હોય છે. એટલે કે તેઓના બે છેડા જે છે એ કદીએ એક્સ અક્ષને છેદતા નથી. આપણે જ્યારે આવી રીતના નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન દોરીએ છીએ બરાબર, તો એ એક્સ અક્ષને કોઈ દી આવી રીતના છેદશે નહીં બરાબર, આવી રીતના કોઈ દી નીચે નહીં જાય. એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આવી રીતના જ હશે કે એક્સ અક્ષને અનંતલક્ષી હશે. એ બે છેડા કોઈ દી એક્સ અક્ષને છેદતા નથી. અને જ્યારે n એ બહુ મોટી સંખ્યા હોય, p એ જે છે એ બહુ નાની સંખ્યા ન હોય અથવા તો બહુ મોટી સંખ્યા ન હોય, ત્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન બની જાય છે બરાબર. હવે આપણે આગળ જોઈએ તો પ્રમાણ્ય વિતરણમાં બંને ચતુર્થાંકોની અંદાજિત કિંમત એ નીચે મુજબ છે. હવે મેં તમને કીધું ને કે ચતુર્થાંકો એટલે શું? ક્વોર્ટાઇલ ડેવિએશન બરાબર, ક્વોર્ટાઇલની વાત કરે છે, ડેવિએશન નહીં આવે સોરી, પણ ક્વોર્ટાઇલની વાત કરવામાં આવે છે. તો Q1 અને Q3 બરાબર, એની વેલ્યુ શું હશે? અહીંયા Q1ની વેલ્યુ જે છે એ મ્યુ માઇનસ 0.675 સિગ્મા હશે. અને આપણે Q3ની વાત કરીએ બરાબર, આપણે અહીંયા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ડ્રો કરીએ બરાબર, તો અહીંયા જે છે આપણે Q1 લઈ લઈએ અને અહીંયા જે છે આપણે Q3 લઈ લઈએ બરાબર. તો અહીંયા જે છે એ માઇનસ મ્યુ માઇનસ 0.675 હશે સિગ્મા, અને અહીંયા શું હશે કે મ્યુ પ્લસ 0.675 સિગ્મા બરાબર. એવી રીતના આની વેલ્યુ હશે Q1 અને Q3ની. અને પ્રમાણ્ય વિતરણમાં સરેરાશ વિચલન બરાબર, સરેરાશ વિચલન એટલે અહીંયા શું થશે કે મીન ડેવિએશન. અહીંયા પ્રમાણ્ય વિતરણમાં સરેરાશ વિચલન એટલે કે મીન ડેવિએશન જે છે એ 4/5 ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન, અને ક્વોર્ટાઇલ ડેવિએશન જે છે એ 2/3 ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય છે બરાબર. આ મીન ડેવિએશન, ક્વોર્ટાઇલ ડેવિએશન અને આ સ્ટાન્ડર્ડ ડેવિએશન એ ત્રણેય વચ્ચે એક ઇમ્પિરિકલ રિલેશનશિપ છે કે 4, 5 અને 6. આ જે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન, આ મીન ડેવિએશન અને આ ક્વોર્ટાઇલ ડેવિએશન બરાબર. એટલે આપણે મીન ડેવિએશન શોધવું હોય બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશનના સંદર્ભમાં બંનેનો રેશિયો આપણે લખી શકીએ ને આવી રીતના 4/5 સ્ટાન્ડર્ડ ડેવિએશન. આ મીન ડેવિએશન જે છે એને સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં આવી રીતના આપણે કન્વર્ટ કરી શકીએ બરાબર. એવી જ રીતના અહીંયા ક્વોર્ટાઇલ ડેવિએશનનું પણ લખેલું છે, ક્વોર્ટાઇલ ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન વચ્ચેનો સંબંધ. તો એને આપણે લખી શકીએ 4/6. તો એ શું થશે? 2/3 બરાબર, 2/3 સિગ્મા ક્વોર્ટાઇલ ડેવિએશન ને સ્ટાન્ડર્ડ ડેવિએશન વચ્ચેનો ઇમ્પિરિકલ રિલેશનશિપ બરાબર. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન કે પ્રમાણ્ય વિતરણના અગત્યના ક્ષેત્રફળ નીચે મુજબ છે કે મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે આવેલા ક્ષેત્રફળ જે છે એ 68.26 હોય છે બરાબર, 0.6826. આ 1 સિગ્માની વાત છે બરાબર, કે પ્લસ ઓર માઇનસ 1 સિગ્માની વેલ્યુ શું હશે? 68.26 બરાબર. અને અહીંયા માઇનસ 2 સિગ્માની વેલ્યુ જે છે એ 0.9545 અથવા તો આપણે એને લખી શકીએ 95.45. પ્લસ માઇનસ 3 સિગ્માની વેલ્યુ જે છે એ 0.9973 એટલે કે 99.73%.
બરાબર, આ ક્વેશ્ચન પૂછાયેલો હતો જીસેટમાં. 2 સિગ્માનું ક્ષેત્રફળ જે છે એ 95.45% લખી તો આપણે આવી રીતના લખી શકીએ. બરાબર, અહીંયા 68.26%, 99.73%. અને મ્યુ પ્લસ માઇનસ 1.96 સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ 0.95. હવે એમ પૂછે કે પ્લસ માઇનસ 1.96 સિગ્માનું ક્ષેત્રફળ, તો એ થશે 0.95. અને અહીંયા મ્યુ પ્લસ માઇનસ 2.575 સિગ્મા વચ્ચેનું ક્ષેત્રફળ એ 0.99 થશે. બરાબર, આ ભેદ જે છે યાદ રાખજો, એક્ઝામમાં ભૂલાઈ ન જાય. બરાબર, કે 1.96 પૂછે ત્યારે અને 2.57 પૂછે ત્યારે કેટલું ક્ષેત્રફળ છે. બરાબર, અહીં એ સ્વાભાવિક છે કે પ્રમાણીય વક્ર જે છે એનું ક્ષેત્રફળ એકમ હોવાથી મધ્યકની બંને બાજુ તરફનું ક્ષેત્રફળ એ 0.5 થશે. બરાબર, આપણે આવી રીતના બેલ શેપ કર્વ દોરીએ અને એને સરખા ભાગમાં આવી રીતના ડિવાઈડ કરીએ તો બંને તરફનું ક્ષેત્રફળ જે છે એ 0.5 થશે. એટલે ટોટલ જે છે એ એકમને બરાબર થશે. હવે અહીંયા આપણે યાદ રાખવા જેવી બાબત જોઈએ તો પ્રમાણીય ચલ x નો મધ્યક મ્યુ હોય છે અને પ્રમાણિત વિચલન સિગ્મા હોય છે. જ્યારે પ્રામાણ્ય ચલ z નો મધ્યક 0 હોય અને પ્રમાણિત વિચલન જે છે એ એકમને બરાબર હોય છે. આ ક્વેશ્ચન પૂછાયેલો હતો કે મીન જે છે બરાબર મધ્યક એ 0 હશે અને સિગ્માની વેલ્યુ એટલે કે પ્રમાણિત વિચલન જે છે એ એકમને બરાબર કેમાં હશે, તો એ પ્રમાણ્ય ચલ. બરાબર, પ્રમાણ્ય વક્ર કહી શકીએ આપણે, અથવા તો ચલ એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં. બરાબર, અહીંયા પ્રમાણ્ય ચલ x ની સંભાવના શોધવા માટે આપણે x ની કિંમત પરથી પ્રામાણ્ય ચલ z એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ z ની કિંમત મેળવવામાં આવે છે. ત્યારબાદ z ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો z ઇઝ ઇક્વલ ટુ z1 સુધીનું ક્ષેત્રફળ એટલે કે સંભાવના એ પ્રામાણ્ય ચલ z ના કોષ્ટક પરથી મેળવી શકાય છે. બરાબર, z નું કોષ્ટક હોય એના ઉપરથી આપણે સંભાવના શોધી શકીએ છીએ. આ હતું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. હવે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી પૂછાયેલા થોડા જીસેટના ક્વેશ્ચન જોઈએ. અહીં આપણે સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ તો વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ ફોર બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. દ્વિપદી વિતરણ માટે કયું સાચું છે કે મધ્યક અને વિચરણ બંને સમાન હોય, ગ્રેટર ધેન હોય, લેસ ધેન હોય કે લેસ ધેન ઇક્વલ ટુ હશે. તો આપણે દ્વિપદી વિતરણમાં જોયું હતું કે મીન વેલ્યુ જે છે એ વધારે હશે વેરિયન્સ કરતાં. બરાબર, એટલે કે અહીંયા મધ્યક જે છે એ વધારે હશે વિચરણ કરતાં. તો અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પણ અહીંયા દ્વિપદી વિતરણની જગ્યાએ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન પૂછે તો શું જવાબ આવશે એ તમે કહો. તો આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન કહીએ. અહીંયા પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન પૂછે તો એનો જવાબ આવશે કે મીન વેલ્યુ અને વેરિયન્સ એ બંને સમાન હશે. એટલે એ ઓપ્શન જે છે એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે છે, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. બરાબર, આ વસ્તુ પણ યાદ રાખજો. પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ તો એક પ્રમાણ્ય ચલરાશિ હંમેશા ખાલી જગ્યા ચલરાશિ હશે. એટલે કે નોર્મલ વેરિયેબલ ઇઝ ઓલવેઝ અ વેરિયેબલ. એ ક્વોલિટેટિવ હશે, ડિસકન્ટિન્યુઅસ હશે, કન્ટિન્યુઅસ હશે કે નન ઓફ ધ અબવ. હવે આપણે આવી રીતના નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરેલી અને નોર્મલ વેરિયેબલની પણ વાત કરેલી કે ઝેડ જે છે એ નોર્મલ વેરિયેબલ છે. બરાબર, તો એ નોર્મલ વેરિયેબલ જે છે એ ગુણાત્મક હશે, એ અસતત હશે કે એ સતત હશે. તો એ જે છે એ કન્ટિન્યુઅસ એટલે સતત હશે. આપણે વાત કરીએ ને એમાં કે 1.5, 2.5 એવી રીતના વેલ્યુ આવી શકે. એટલે એ કન્ટિન્યુઅસ, એ સતત હશે. અસતત એટલે શું, આપણે ડિસકન્ટિન્યુઅસ વાળું જોયું હતું, એ બાયનોમિયલ
અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એ અસતત હશે. પણ જ્યારે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ, નોર્મલ વેરિયેબલની વાત કરીએ, તો એ જે છે એ સતત હોય છે. એટલે કે આ ગ્રાફ જે છે એ વચ્ચે વચ્ચે તૂટતો નથી, બરાબર. અહીંયા 1 હશે, અહીંયા 2 હશે, અહીંયા 3 હશે, એવી રીતના એ ગ્રાફ તૂટતો નથી, પણ એ કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ છે એટલે વેલ્યુ 1.5 જઈ શકે, 1.6 જઈ શકે, બરાબર. એવી રીતના એ સતત હોય છે. એટલે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે. હવે આપણે જોઈએ પછીનો ક્વેશ્ચન કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નેગેટિવ હોય, એટલે કે દ્વિપદી વિતરણ જે છે એની વિષમતા નકારાત્મક હોય, ત્યારે પી માઇનસ ક્યુ જે છે એ ગ્રેટર ધેન 0 હશે, લેસ ધેન 0 હશે, ઇક્વલ ટુ 0 હશે કે ઇન્ફિનિટી હશે. અહીંયા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અગર નેગેટિવ હશે, બરાબર, તો પી માઇનસ ક્યુની વેલ્યુ જે છે એ ગ્રેટર ધેન 0 હશે. હવે આ પી માઇનસ ક્યુની વેલ્યુ ગ્રેટર ધેન 0 ક્યારે આવશે એ આપણે સમજીએ. અહીંયા પીની વેલ્યુ જે છે એ વધારે હશે ક્યુ કરતાં. કેવી રીતના? તો અહીંયા, બરાબર, તો કેવી રીતના? તો અહીંયા પી જે છે એ પહેલાં શું છે? તો સક્સેસની પ્રોબેબિલિટી છે કે આપણે કેટલું સક્સેસ મળશે, અને ક્યુ જે છે એ ફેલિયર બતાવે છે, બરાબર. અહીંયા સક્સેસના ચાન્સીસ વધારે હોય, બરાબર, અને ફેલિયર ઓછું હોય, ત્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ નેગેટિવ હોય છે, બરાબર. અને આપણે વાત કરીએ કે પી માઇનસ ક્યુ જ્યારે લેસ ધેન 0 હશે, બરાબર, તો આમાં શું હશે કે પી લેસ ધેન ક્યુ હશે, એટલે અહીંયા ફેલિયર વધારે હશે, ફેલિયર વધારે. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ પોઝિટિવલી સ્ક્યુડ હશે, બરાબર, પોઝિટિવલી સ્ક્યુડ, બરાબર. અહીંયા આગળ તમને ઉલટું પૂછે કે ક્યુ માઇનસ પી, બરાબર, તો તમે શું લખશો? અહીંયા લેસ ધેન 0, બરાબર. આનાથી ઉલટું પૂછે તો કે ક્યુ માઇનસ પી હશે તો અહીંયા લેસ ધેન 0 આવશે. એટલે અહીંયા શું છે કે ક્યુ ઓછું છે પી કરતાં, પણ થાય છે એ બંને એક કે અહીંયા પી વધારે છે ક્યુ કરતાં, બરાબર. એટલે આવી રીતના તમારે ધ્યાન રાખવાનું કે પી માઇનસ ક્યુ આપેલું છે અથવા તો ક્યુ માઇનસ પી આપેલું છે. જો ક્યુ માઇનસ પી હશે તો એ ઉલટું થઈ જશે, તો અહીંયા લેસ ધેન 0 આવશે, અને અહીંયા ક્યુ માઇનસ પી હશે તો અહીંયા ગ્રેટર ધેન 0 આવશે, બરાબર. આ વસ્તુ પણ તમે ધ્યાનમાં રાખજો, બરાબર. તો આજે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન વિશે જોયું, અને એના થોડા ક્વેશ્ચન પણ સોલ્વ કરેલા. અને જો તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કરેલું હોય તો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેજો. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.